હવે જોઈએ સમાચાર વિગતવાર તો અમદાવાદના ચાંદલોડિયામાં આવેલી મહાદેવનગર સોસાયટીમાં એએમસી દ્વારા કરવામાં આવેલા ડિમોલિશનને પગલે સ્થાનિક રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। આ અગાઉ એએમસીની દબાણ હટાવવાની ટીમે આશરે 40 જેટલા મકાનોને તોડી પાડ્યા હતા। ઘર વિહોણા થયેલા પરિવારો ન્યાયની માંગ સાથે ધરણા પર બેસી ગયા છે। આ વિરોધ પ્રદર્શનમાં એનએસયુઆઈના કાર્યકરો પણ જોડાયા છે, જેના કારણે આ આખું પ્રકરણ હવે રાજકીય રંગ પકડી રહ્યું છે। પ્રદર્શન સ્થળે એકત્ર થયેલી મોટી મેદનીને કાબૂમાં લેવા માટે પોલીસે 30 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી। સ્થાનિકોનું કહેવું છે કે જો તેમને અગાઉથી જાણ કરવામાં આવી હોત અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોત તો આટલી મોટી મુશ્કેલી ન સર્જાત। બીજી તરફ તંત્ર દ્વારા આ કાર્યવાહી નિયમ મુજબ હોવાનું કહીને પોતાનો બચાવ કરવામાં આવી રહ્યો છે। જે રીતે ચાંદોડિયામાં ડિમોલિશનનો મામલો હવે એનએસયુઆઈ પણ મેદાને ઉતરી છે। જો રહીશોને વૈકલ્પિક ઠેકાણા આપવામાં આવ્યા હોત તો આવી સ્થિતિ ના સર્જાત। જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો કેવી રીતે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે એનએસયુઆઈ પણ મેદાને ઉતરી આવી છે। એનએસયુના 30 કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે। મહાદેવનગર સોસાયટીના 40 મકાનો જેવી રીતે તોડાઈ પડાવ્યા હતા, ત્યારે એનએસયુને સમર્થન મળતા રાજકીય રંગ જામ્યો છે। અગાઉ નોટિસ ન મળ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। તંત્ર દ્વારા કાર્યવાહીને નિયમબદ્ધ ગણાવાઈ છે। વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। જેવી રીતે અગાઉ નોટિસ નહોતી મળી, જેથી કરીને ત્યાંના સ્થાનિકોને ખબર જ નહોતી કે આ મકાનો તોડી પાડવામાં આવશે, તેથી કરીને હાલમાં ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહીને નિયમબદ્ધ ગણાવાઈ છે। વૈકલ્પિક રહેઠાણની માંગ કરવામાં સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। અને જેવી રીતે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કેવી રીતે મહાદેવનગરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે અને 30 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। તંત્ર દ્વારા કાર્યવાહીને નિયમબદ્ધ ગણાવાઈ છે। મહાદેવનગરના સોસાયટીના 40 મકાનો જે છે તે તોડી પાડવામાં આવ્યા હતા। જો અગાઉ નોટિસ આપી હોત તો આવી સ્થિતિ ન સર્જાત। અગાઉ જ વૈકલ્પિક રહેઠાણ આપવામાં આવ્યા હોત તો આવી સ્થિતિ ન સર્જાત। ત્યારે હવે જેવી રીતે ડિમોલિશન હાથ ધરાયું હતું ત્યારે તેઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। આ સાથે આપણા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય જોડાઈ ગયા છે। જી સ્મિત, ચાંદલોડિયામાં ડિમોલિશનનો મામલે હવે એનએસયુઆઈ મેદાને ઉતરી છે, શું છે સમગ્ર વિગત? જી, વાત કરીએ તો જે રીતના મહાદેવનગર જે સોસાયટી છે ચાંદલોડિયા વિસ્તારની, તેની વાત કરીએ તો ત્યાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। જે રીતના જે 40 મકાનો જે તોડવાનો જે છે તે જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે 40 મકાનો જે તોડી પાડવાના જે 4 દિવસમાં તોડી પાડવાનું જે કીધું હતું ને, તે 4 દિવસમાં આજે ચોથો દિવસ છે। તેની વાત કરીએ તો આજે જે છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા સિલ્વર સ્ટાર જે હતું ત્યાંથી જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે છે તે 30 થી વધારે જે કાર્યકર્તાઓ એનએસયુઆઈના હતા તેમની અટકાયત કરવામાં આવી છે। સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી તે પણ જે છે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામને જે છે તે ડિટેન કરવામાં આવ્યા છે। પરિવારજનો જે છે તે પણ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓ લોકોની પણ જે છે અટકાયત અમુક લોકોની કરવામાં આવી હતી અને જે માતાજી છે, અમુક જે અંધ છે તેઓ લોકો પણ જે છે અત્યારે તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો કે જે અંધ લોકો જે છે તે પણ જે પોસ્ટર લઈને ન્યાય જે છે માંગવા પહોંચ્યા હતા અને તેઓ લોકોની પણ અમુક લોકો જે હતા તેમની અટકાયત કરવામાં આવી છે। જી સ્મિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।